ગુનાઓ વધ્યા। હવે ધીરે ધીરે આપણે ડિજિટલ ઇન્ડિયાની તરફ જઈ રહ્યા છીએ, તો આમાં પછી સાયબર ક્રાઇમનો વેપાર, જો ક્રાઇમ છે, સાયબર ક્રાઇમ જે છે એ ખૂબ જ વધવા લાગ્યો છે। એના અનુસંધાને આજે આપણે આ પ્રેસ બ્રીફિંગ પણ રાખી છે, અને જે અવેરનેસ પ્રોગ્રામ છે સાયબર અંગેના, એના પણ એ પ્રોગ્રામ અહીંયા આપણે જણાવવામાં આવશે। સૌથી પહેલાં તો હું આપણે જણાવવા માગું છું કે જ્યારે કોઈનો જે એકાઉન્ટમાંથી પૈસા સાયબર જે ફ્રોડ થાય છે, ક્રાઇમ થાય છે, સાયબર ક્રિમિનલ્સ જે છે એ આપણા એકાઉન્ટમાંથી બીજા એના એકાઉન્ટમાં જ્યારે મની ટ્રાન્સફર કરે છે, તો એ એકાઉન્ટના ફ્રીઝિંગના સિસ્ટમ છે। એટલે સિસ્ટમમાં તમે 1930 ઉપર ફોનથી જાણ કરો તો આપોઆપ જે એકાઉન્ટમાં પૈસા ગયા છે એ ફ્રીઝ થઈ જાય છે, અને એનાથી જે આગળ ગયા છે એ પણ 2 લેયરના એ પણ ફ્રીઝ થાય છે। તો અમુકના જે પૈસા છે, જે ક્રિમિનલ શું કરે કે અમુક જેન્યુઇન એકાઉન્ટમાં પણ પૈસા મોકલી દે, જેને ખ્યાલ પણ નહીં હોય, અમુક આરોપ એવા પણ એને તકલીફ પડે। તો જે એકાઉન્ટ ફ્રીઝ થાય છે, તાજેતરમાં જે અનફ્રીઝિંગના સિસ્ટમ હતા એમાં ખાસા તકલીફ પડતી હતી। તો દાખલા તરીકે ગયા વર્ષે 2023 17% અકાઉન્ટના અનફ્રીઝિંગ થયા હતા। આ વર્ષે જે રિફંડ છે 17% જ રિફંડ થયા હતા, 17.9, અને આ વર્ષે જે રિફંડ છે એ 46.2% લોકોને પૈસા જેના જે સાયબર ફ્રોડ થયા હતા એના પાછા મળી ગયા છે। આ ગુજરાતની વાત કરીએ, જે રિફંડેડ અમાઉન્ટ તમે એબ્સોલ્યુટ ટર્મમાં ગણીએ તો કુલ જે અત્યાર સુધી જે હોલ્ડ છે બેંક્સમાં એ 114 કરોડ છે, 114.9 કરોડ, અને જે રિફંડ મળી ગયા છે એ 53 કરોડ છે। ડીજીપી શ્રીની સૂચનાથી હવે કોઈના એકાઉન્ટમાં, દાખલા તરીકે તમારા એકાઉન્ટમાં કોઈ સાયબર ક્રિમિનલ કંઈ પૈસા મોકલી દે કે 500 રૂપિયા મોકલી દે, તો તમારા જે અગાઉ સિસ્ટમ શું હતું કે આખા તમારો એકાઉન્ટ ફ્રીઝ થતા હતા। હવે એટલા જ પૈસા ફ્રીઝ થાય જ્યારે સાયબર ક્રિમિનલ તમારા એકાઉન્ટમાં જેટલા પૈસા ટ્રાન્સફર કરે। આમાં પ્રોબ્લેમ શું છે કે જો ક્રિમિનલ તમારા એકાઉન્ટમાં કોઈ ટ્રાન્સફર કરે તો તમારા એકાઉન્ટમાં રોકવા માટેનો અત્યારે કોઈ સિસ્ટમ નથી। કોઈ પણ માણસ તમારા એકાઉન્ટ નંબર હોય, IFSC નંબર હોય એટલે ટ્રાન્સફર કરી શકે। એટલે આ એક પડકાર છે જેને તમે જુઓ તો આપણા પોલીસ તરફથી અહીંયા એને આપણે બહુ ચેલેન્જ તરીકે સ્વીકારી રહ્યા છીએ, અને આજે સાયબર સંવાદ છે એના અનુસંધાને સાયબર અવેરનેસના જે પ્રોગ્રામ છે એ પણ યોજવામાં અહીંયા આવી રહ્યા છે। જે સાયબર ઇન્ફ્લુએન્સર છે, RJ છે, બધાને અહીંયા બોલાયા છે। મૂળ 4 કારણના રૂપે આપણે કહી શકીએ છીએ કે આ સાયબર ફ્રોડ વધી રહ્યા છે અને થાય છે। પહેલું કારણ છે લાલચ, જે આપણે જોઈએ છે કે ઓછા ભાવે શેર માર્કેટના ટિપ્સના બહાને ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ થાય છે, કે ઓછા ટકાવારી પર આપણે લોન એપના દ્વારા લોન મળે છે। તો આ એક લાલચ સૌપ્રથમ કારણ છે। બીજું છે ભય, પોલીસનો ભય, કસ્ટમ્સ ઓફિસરનો ભય, કે ટ્રાય કે એવી રેગ્યુલેટરી બોડીનો ભય ક્રિએટ કરવામાં આવે છે, જેથી ભોગ બનનાર પોલીસને જ સંપર્ક કરવા બીતો હોય છે, કે 1930ને કોલ કરતા બીતો હોય છે। અને એક ભય સોસાયટીનો, આપણા સમાજનો, જે આપણે જોઈએ છે કે સેક્સટોર્શન કે ન્યૂડ વિડીયો કોલિંગમાં પબ્લિક પોલીસ સુધી પહોંચવામાં અટકાવતી હોય છે, કારણ કે એમને સોસાયટીનો ભય છે કે લોકો શું કહેશે। ત્રીજું મૂળ કારણ છે અજ્ઞાનતા, ઇગ્નોરન્સ। જે ડિજિટલ એપ્લિકેશન, ડિજિટલ વર્લ્ડ આપણે અપનાવીએ છીએ, પણ આપણે ડિજિટલ ઇગ્નોરન્સમાં જીવીએ છીએ, અને એના લીધે આપણે આ અવેરનેસ કાર્યક્રમ અને અમદાવાદ સિટી પોલીસ દ્વારા સોશિયલ મીડિયા હેન્ડલ અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અમદાવાદ સાયબર ક્રાઇમ ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર અમે શરૂ કર્યું છે, જેમાં લેટેસ્ટ ટ્રેન્ડિંગ ફ્રોડ્સ આપણે કહી શકીએ એની વિગત અને એનાથી બચવા માટે શું ટિપ્સ આપણે અને પ્રિવેન્શન કરી શકીએ છીએ એ અમે રેગ્યુલર બેસિસ પર અપડેટ કરીએ છીએ। ACP क्राइम, साइबर क्राइम, इन्फ्लुएंसर्स और माय फ्रेंड मीडिया फ्रेंड्स। अहमदाबाद में अपने बात करिए, सीपी साहेबे गुजरात में आंकड़ो आप्यो, जेमा कुल 46.42% जेटला रिफंड करवामां आवेलो हतो। एनाथी वधारे अहमदाबाद में अपने जोईए 8% 50% थी वधारे छे, अने गुजरात में 53 करोड़ नो तमाम जिला ने सिटी मळीने रिफंड थया छे। तो अहमदाबाद में बात करिए तो अहींया 17 करोड़ रुपया जेटला अमे रिफंड करवामां सफलता हासिल करी। साइबर संवाद शुरू करवानुं आ कारण एक छे
આપ જોઈ શકો છો કે આજે ભારતમાં 60% જેટલા પબ્લિક મોબાઈલ ફોનનો ઉપયોગ કરે છે અને 52% જેટલી પબ્લિક પાસે આપણા સ્માર્ટફોન છે. આપ સમજી શકો છો કે એટલી બધી એમ્પ્લોયમેન્ટ હોવા છતાં દરેક માણસ પાસે આજે મોબાઈલ ફોન છે. અને જેવી રીતે સાહેબે વાત કર્યું, આવા નવા એમઓ છે કે તમારા એકાઉન્ટમાં 2000 રૂપિયા કોઈને મોકલ્યો. તમારો સ્વાભાવિક રીતે આ નોર્મલ બિઝનેસ એકાઉન્ટ છે. આ લોકોને ખબર છે તમારા અકાઉન્ટમાં 25-30 લાખ રૂપિયા પડ્યા છે અને આ પૈસા એક રોટેશન અમાઉન્ટ હોય છે. આપ આ અમાઉન્ટથી આપણા બિઝનેસ કરો છો, પણ જેવી રીતે 2000 રૂપિયા એને મોકલ્યો પછી આ ઓટોમેટિકલી 1930 પર કોલ કરે છે, કહે છે કે અમારા અકાઉન્ટમાંથી પૈસા ઉપડી ગયો અને આ સામેવાળા અકાઉન્ટમાં જતા રહે. તો એના આધારે 1930 પર અકાઉન્ટ્સ ફ્રીઝ થઈ જાય છે. હવે ઘણા બધા અકાઉન્ટ્સ એમઓ સાયબર ક્રાઇમનો બતાવ્યો. એક એમઓ સાયબર સેક્સટોર્શનિસ્ટ પણ છે. કોઈ પણ વિડીયો કોલ કરે તો પાડતા નથી. ઘણીવાર ગલતીથી ઉપાડી લો છો, સ્ક્રીનશોટ લઈ લે છે અને પછી આપનો એક્સટોર્શન કોલ આવે છે. એમાં ગભરાવાની જરૂરત નથી. આ તમામ એમઓ ત્યાં ભરતપુર, નોઈડા, ગાઝિયાબાદમાં जो क्रिमिनल्स है, साइबर क्रिमिनल्स ત્યાંથી ઓપરેટ થતા હોય છે. સાયબર ક્રાઇમનો જોઈએ તો સૌથી મુશ્કેલી છે, અમે ખબર છે કે અહીંયા ચોરી થઈ છે, સીસીટીવી છે, કમથી કમ ચોર તો અહીંયા આવ્યો, પણ સાયબર ક્રાઇમ એવા છે કે જેમાં ચોરનો પણ ખબર નથી અને ક્યાંથી કરે છે આ પણ ખબર નથી. પરમ દિવસે ઘણા બધા એક રેન્સમવેર ગુજરાતમાં હિટ કર્યો છે. તો અત્યાર સુધી આ રેન્સમવેર ક્યાંથી આવ્યા? क्योंकि કારણ છે, અગર આપ વીપીએન વાપરો તો અથવા પ્રોક્સી આઈપી લો તો ઘણીવાર આપ વીપીએનથી આપને પાસે ઓપ્શન છે કે આપનો જો આઈપી રોટેટ થઈને વાયા સિંગાપુર, વાયા દુબઈ થઈને આવશે, યા આઈપી ઘણા બધા બ્લોક પણ કરવામાં આવે છે, સોફ્ટવેર છે. તો જો તપાસ એજન્સીસ પાસે પણ આપનો ખબર નથી પડતી કે ખરેખર આ ક્યાંથી ઓપરેટ થાય છે.